વિનેશ ફોગાટે કુસ્તીમાંથી લીધો સંન્યાસ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. ઓલિમ્પિકમાં અયોગ્ય ઘોષિત થયા બાદ કુસ્તીને અલવિદા કહેવાનો નિર્ણય. પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચવાથી એક કદમ દૂર નીરજ ચોપડા. સતત બીજી વાર ગોલ્ડ મેડલ પર રહેશે નજર. તો કાંસ્ય પદક માટે આજે ભારતીય હોકી ટીમનો સ્પેન સામે મુકાબલો. ગઈકાલે વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનું મેડલ ચૂકી. ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને કર્યું સંબોધન. શિક્ષણને ગણાવ્યું સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ. કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ. લોકસભામાં આજે રજૂ થશે વકફ સાથે જોડાયેલા બે મહત્વના બિલ. 1955માં બનેલા વકફ કાયદામાં 40થી વધુ સંશોધનનો પ્રસ્તાવ. વિપક્ષની માંગ, સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવે બિલ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે ચૂંટણી પંચ. રાજકીય પક્ષો સાથે કરશે બેઠક. ચૂંટણી યોજવા માટે સુપ્રીમ કોર્ટે આપી છે 30 સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન. બાંગ્લાદેશના અંતરિમ કાર્યવાહકના રૂપમાં આજે શપથ ગ્રહણ કરશે ડોક્ટર મોહમ્મદ યુનુસ. હિંસા અને અરાજકતામાંથી પસાર થતા બાંગ્લાદેશની સ્થિતિ હજુ પણ નાજુક. હવે ટુ વ્હીલર પર પાછળ બેસનાર વ્યક્તિને પણ પહેરવું પડશે ફરજિયાત હેલ્મેટ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. 15 દિવસ બાદ સ્થિતિની સમીક્ષા કરી અન્ય શહેરોમાં પણ કરાશે લાગુ. ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા આજથી શરૂ. 4 મહાનગરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગામાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાશે સન્માન. તો સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાયું આયોજન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે મૌદ્રિક સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો કરશે જાહેર. વધતી મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે રેપો રેટમાં બદલાવની સંભાવના નહિવત.